નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 જોયું હતું, એના દાખલા નંબર 1 થી 3 જોયા હતા. આજના લેક્ચરમાં આપણે ત્યારબાદ એટલે કે એના પછીનો દાખલા જોઈશું, એટલે કે દાખલા નંબર 4. એમાં આપણે સૌ પ્રથમ કાલ્પેશનની ગુણનપ્રઘાતની રીતો જોઈ હતી. કાલ્પેશનની ગુણનપ્રઘાતની રીતોમાં પણ જો x બાર અને y બાર બંને પૂર્ણાંક મળે તો આપણે પહેલી રીત યુઝ કરીશું એવું કીધું હતું. હવે આજના લેક્ચરમાં આપણે સીધી બીજી રીત યુઝ કરીએ. જો x બાર અને y બાર બંને પૂર્ણાંક મળે તો આપણે આ રીત જોઈ હતી, જે બધાને ખબર છે. મેં ઉદાહરણ પણ તમને સમજાવ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. તો તમે હજુ પણ ન સમજ્યા હોય તો ફરીથી એક વખત સમજી લેજો અને વિડીયોને અગાઉનો વિડીયો એટલે વિડીયો નંબર 1 જોઈને તમે આ દાખલા સરળ રીતે સમજી શકો છો. અને આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. ફર્સ્ટ એક્ઝામમાં, સેકન્ડમાં, થર્ડમાં સેક્શન Fની અંદર આ પ્રકારના દાખલા હોય છે. એટલે ખાસ પહેલી રીત, બીજી રીત અને ત્રીજી રીત જો તમને ફાવી જતી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. હું અહીંયા સ્પષ્ટ રીતે વિડીયો બનાવીશ જેથી તમને વધારેમાં વધારે સમજ પડે. ગયા લેક્ચરમાં આપણે x બાર y બાર બંને પૂર્ણાંકવાળી રીત સમજી ગયા હતા. આજના લેક્ચરમાં આપણે બીજી રીત જોઈએ. આ પહેલી રીત, હવે આવી રીતના બીજી રીત જોઈએ. તો અહીંયા હું બીજી રીત લખું છું. જો x અને y બંનેની કિંમત નાની હોય, નાની એટલે કેટલી? 1 થી 40 સુધીની. આવું કે મેન્શન નથી કરેલું 1 થી 40, પણ આપણે નાની શબ્દનો ઉલ્લેખ કર્યો 1 થી 40. ઇવન તમે 1 થી 100 સુધીની હોય તો પણ તમે બીજી રીત યુઝ કરી શકો. મેં અહીંયા x બાર y બાર નથી લખ્યું, મેં અહીંયા x અને y લખ્યું છે. પહેલી રીતમાં આપણે શું કરતા હતા? x બાર y બાર બંને પૂર્ણાંક મળે, ત્યારે બીજી રીતમાં જો x અને y બંનેની કિંમત નાની હોય, નાની એટલે કેટલી? અંદાજિત 1 થી 40, 1 થી 50, 1 થી 100 એવું ક્યાંય મેન્શન ચોપડીમાં કરેલું નથી, પણ આપણે અંદાજિત 1 થી 40 સુધીની કિંમત લઈ શકીએ. તો આપણે બીજી રીત યુઝ કરીશું કે જેમાં x, જેના સરવાળાને આપણે કહીશું સિગ્મા x, y જેના સરવાળાને કહીશું સિગ્મા y. આ કિંમત 1 થી 40 ની વચ્ચે હોય એટલે તમારે આ રીત યુઝ કરવાની. આમાં પણ તમે x બાર અને y બાર બંને વસ્તુ શોધી શકો, પણ આમાં જરૂરી નથી. તમે શોધવું હોય તો શોધો, ના શોધો તો પણ ચાલે. x બાર y બાર તમે શોધવું હોય તો શોધી શકાય, ના શોધવું હોય તો પણ ના શોધી શકાય. કેમ કે તમને અગાઉથી જ ખબર પડે કે x અને y ની કિંમત કેવી છે? નાની. એટલે 1 થી 40 વાળી સંખ્યા હોય એટલે આપણે બીજા નંબરનું સૂત્ર યુઝ કરીશું. હવે ત્યારબાદ આ બંને પદોનો ગુણાકાર, એટલે કે x અને y નો ગુણાકાર, આ x ઇન્ટુ y, એના સરવાળાને કહીશું સિગ્મા x ઇન્ટુ y. એટલે આ બંને પદોનો ગુણાકાર x નો સ્ક્વેર, એવી રીતના y નો સ્ક્વેર, જેને કહીશું સિગ્મા x નો સ્ક્વેર, અને અહીંયા સિગ્મા y નો સ્ક્વેર. જો x અને y બંનેની કિંમત નાની હોય એટલે કે અંદાજિત 1 થી 40 સુધીની હોય, આવો ક્યાંય નિયમ નથી, પરંતુ આપણે નાની એટલે મેં આ મેન્શન કરી દીધું કે 1 થી 40 સુધીની. તો અહીંયા આપણે x બાર y બાર શોધવાની જરૂર નથી, સીધું આ સૂત્ર લગાડવાનું કે સિગ્મા xy n ઇન્ટુ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y, n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. નીચે રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ઇન્ટુ n ઇન્ટુ સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ફરીથી એક વખત સૂત્ર સમજીએ કે r ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. સિગ્મા x અને સિગ્મા y આ બંને છે, સિગ્મા xy આ છે, n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર, સિગ્મા x સ્ક્વેરની વેલ્યુ આ રહ્યા છે, અને સિગ્મા x નો હોલ સ્ક્વેર, એટલે સિગ્મા x ની વેલ્યુ મને 5 હોય તો અહીંયા આપણે 25 કરીશું. n ઇન્ટુ સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર, એટલે આનો આપણે સ્ક્વેર કરીશું. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4ની રકમ જો એટલે તમને આઈડિયા આવશે કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળાઓમાંથી પસંદ કરેલા 6 બાળકોની ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલાની કોયડાની નીચેની માહિતી આપી છે. આ પ્રમાણે આપણે એનો સહસંબંધ શોધવાનો. હવે દાખલામાં તમે જુઓ તો રકમ 1 થી 40 સુધીની છે, એટલે આપણે કયું સૂત્ર યુઝ કરીશું? બીજા નંબરનું સૂત્ર વાપરીશું. તો સૌથી પહેલાં આપણે એની રકમ લખી નાખીએ. દાખલા નંબર 4. એક્સની વેલ્યુ છે અહીંયા 12, 8, 9, 10, 8 અને 11. આના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સ. એવી રીતના આપણે અહીંયા વાયની વેલ્યુ 11, 10, 4, 7, 13 અને 16. આના સરવાળાને કહીશું આપણે સિગ્મા વાય. હવે એક્સના સરવાળાને સિગ્મા એક્સ અને વાયના સરવાળાને સિગ્મા વાય. એક્સનો સરવાળો મળ્યો આપણને 58,
અને વાયનો મળ્યો આપણને 61. અહીંયા એક્સ બાર વાય બાર શોધવાની જરૂર નથી કેમ કે રકમ 1 થી 40ની વચ્ચે છે અંદાજ. તો હવે સીધો એક્સ ઇન્ટુ વાય એટલે આ બંને પદોનો ગુણાકાર એટલે 12 ગુણ્યા 11 તો આવશે 132. 10 ગુણ્યા 8 એટલે 80. 9 ચોક 36. 10 ગુણ્યા 7 70. 13 ઈઠ્ઠા 104. 11 ગુણ્યા 16 176. હવે આના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સ વાય જેની વેલ્યુ મળે છે આપણને 598. તો સિગ્મા એક્સ વાય મળી ગયો આપણને. એવી રીતના સિગ્મા એક્સનો એક્સનો સ્ક્વેર એટલે આ બધા પદોનો વર્ગ કરી નાખવાનો એટલે કે 12નો સ્ક્વેર 144. 8નો સ્ક્વેર 88 64. 9 9 81. આનો 100 88 64 અને 11નો સ્ક્વેર થઈ જાય 121. સિગ્મા એક્સ સ્ક્વેર એક્સના સ્ક્વેરનો સરવાળો સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 574 તમને મળી ગયા. એવી રીતના વાયનો સ્ક્વેર વાય બરાબર આપ્યા છે 11 તો 11નો સ્ક્વેર થઈ જાય 121. 10નો સ્ક્વેર થઈ જાય 100. 4નો સ્ક્વેર થઈ જાય 16. 70 49. 13નો સ્ક્વેર થઈ જાય 169 અને 16નો સ્ક્વેર થઈ જાય 256. આના સરવાળાને કહીશું સિગ્મા વાય સ્ક્વેર 711. હવે અહીંયા તમને મેં કીધું એ પ્રમાણે જે પદ આપ્યું છે એ પ્રમાણે હવે આમાં આ સૂત્ર જે છે એમાં કિંમત મૂકીશું આપણે. એક્સ બાર વાય બાર શોધવાની જરૂર નથી. તો આર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. હવે જે પ્રમાણની રકમ લખતી વખતે ભૂલ ન થવી જોઈએ, ખાસ યાદ રાખવાનું. એનની વેલ્યુ 3 ને 3 6 મૂકીશું. સિગ્મા એક્સ વાયની વેલ્યુ છે 598 માઇનસ સિગ્મા એક્સ 58 સિગ્મા વાય 61. નીચે રૂટની અંદર અહીંયા ખાસ રકમ લખતી વખતે નીચે રૂટની અંદર જે વેલ્યુ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. એન બરાબર 6. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા છે 574 તો લખી નાખીશું 574 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર તો સિગ્મા એક્સ 58 અને એનો સ્ક્વેર રૂટ. હવે 6 ગુણ્યા સિગ્મા વાયનો સ્ક્વેર 711 માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર એટલે 61નો સ્ક્વેર. હવે ગુણાકાર 6 ગુણ્યા 598 બરાબર તમને મળશે 35 88 અને 58 ગુણ્યા 61 મળશે તમને 35 38. નીચે રૂટની અંદર 5 ગુણ્યા 574 એટલે 34 44 માઇનસ 58નો સ્ક્વેર 33 64. 6 ગુણ્યા 711 42 66 માઇનસ 61નો સ્ક્વેર 37 21. હવે 35 88 માઇનસ 35 38 કેટલા આવે તો કે 50. 34 44 માઇનસ 33 64 બરાબર આવશે 80 અને 42 66 માઇનસ 37 21 તો આવશે 545. બંને પદનો ગુણાકાર કરી નાખવાનો 50 નીચે રૂટમાં 80 ગુણ્યા 545 એટલે આવશે 43 600. હવે 50 43 600નું રૂટ નીકાળો એટલે 208.81. અહીંયા તમને આરની વેલ્યુ મળી ગઈ મતલબ 50 ભાગ્યા 208.81 બરાબર મળી જાય 0.24. તો મેં કીધું એ પ્રમાણે આરની વેલ્યુ -1 થી +1ની વચ્ચે જોઈએ એટલે જવાબ પણ આપણો કેવો છે સાચો. એક્સ અને વાયની બંનેની વેલ્યુ કેવી છે 1 થી 40ની વચ્ચે. તો તમે આ બીજા પ્રકારનું સૂત્રનો ઉપયોગ કરીને પણ દાખલાનો જવાબ લાવી શકો. હવે ત્યારબાદ એના પછીનો નંબરનો દાખલો જોઈએ. દાખલા નંબર 5. એમાં તમને જે વેલ્યુ આપી છે જો રકમમાં જોશો એટલે તમને આઈડિયા આવી જશે. કંપની ABCDEFG મૂડીરોકાણ અને નફો 15 22 12 16 17 20 14 અને નફો છે એટલે કે વાય 9 12 8 6 10 9 અને 10. આ બંને વેલ્યુ એટલે એક્સ અને વાય બંનેની વેલ્યુ કેવી છે 1 થી 40ની વચ્ચે નાની સંખ્યાઓ છે માટે આપણે અહીંયા બીજા નંબરનું સૂત્રનો ઉપયોગ કરીશું. તો દાખલા નંબર 5. એક્સની વેલ્યુ સૌથી પહેલાં 15 ત્યારબાદ 22 12 10 17 20 અને 14
આના સરવાળા કહીશું આપણે સિગ્મા એક્સ અને વાય લખીએ અહીંયા. વાય બરાબર છે આપણી પાસે 9, 12, 8, 6, 10, 9 અને 10. આના સરવાળા કહીશું આપણે વાયના સરવાળા કહીશું સિગ્મા વાય. હવે એ પ્રમાણે આપણે દાખલાની રકમ પ્રમાણે આપણે દાખલો ગણીએ એટલે એનો સરવાળો આવશે, એટલે કે એક્સનો સરવાળો સિગ્મા એક્સનો સરવાળો થઈ જાય 110 અને વાયનો સરવાળો થઈ જશે 64. હવે અહીંયા વેલ્યુ 1 થી 40 ની વચ્ચે છે આપણે, એટલે બીજું સૂત્ર યુઝ કરીશું, એટલે કે એક્સ ઇન્ટુ વાય 15 ગુણ્યા 9 તો કે 135, 22 ગુણ્યા 12 264, 12 ગુણ્યા 8 96, 10 ગુણ્યા 6 60, 17 ગુણ્યા 10 170, 20 ગુણ્યા 9 180 અને 14 ગુણ્યા 10 એટલે 140. આના સરવાળા કહીશું આપણે સિગ્મા એક્સ વાય. સિગ્મા એક્સ વાય બરાબર મળશે, એટલે કે આનો સરવાળો કરતાં આપણને મળ્યા 1045. એક્સ ઇન્ટુ વાય એટલે કે આ બંને પદોનો ગુણાકાર કરતા અને એનો સરવાળો કરતાં 1045 મળે. હવે આ બંને પદોનો આપણે સ્ક્વેર કરીશું, એટલે કે એક્સનો સ્ક્વેર એવી જ રીતના આપણે વાયનો સ્ક્વેર. એક્સનો સ્ક્વેર એટલે 15નો સ્ક્વેર કેટલો થઈ જાય 225, 22નો સ્ક્વેર થઈ જાય 484. એવી જ રીતના 12નો સ્ક્વેર 144, 10નો સ્ક્વેર 100, 17નો સ્ક્વેર થઈ જાય 289, 20નો સ્ક્વેર થઈ જાય 400 અને 14નો સ્ક્વેર થઈ જાય 196. જેના સરવાળાને આપણે કહીશું, એટલે કે એક્સના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સનો સ્ક્વેર 1838. આપણને આનો સરવાળો મળી ગયો 1838. હવે ત્યારબાદ વાયનો સ્ક્વેર એટલે કે વાય જે આપેલી છે 9નો સ્ક્વેર આપણે જોઈએ 81 થઈ જાય, 12નો સ્ક્વેર 144, 8નો સ્ક્વેર 64, 6નો સ્ક્વેર 36, 10નો સ્ક્વેર 100, 9નો સ્ક્વેર 81 અને 10નો સ્ક્વેર 100. આ જે કિંમત છે એનો આપણે અહીંયા વર્ગ કર્યો, સ્ક્વેર કર્યો, તો સિગ્મા વાય સ્ક્વેર બરાબર મળે આપણને 606. તો અત્યારે અહીંયા બધી કિંમતો આપણને મળી જાય. હવે ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો એનું સૂત્ર શું છે, તો આર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. સૂત્ર તમે 2 થી 3 વખત લખશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે, પણ એટલીસ્ટ તમારે પ્રયત્ન કરવો પડશે. સિગ્મા એક્સનો સ્ક્વેર સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન ઇન્ટુ સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. હવે એનની વેલ્યુ આપણને 3, 3, 6 અને 7, એન બરાબર 7 અને સિગ્મા એક્સ વાય આપણને મળ્યા છે 1045. સિગ્મા એક્સ અને સિગ્મા વાય એટલે 110 અને અહીંયા 64. એનની વેલ્યુ છે 7, સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યા છે 1838 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે 110નો સ્ક્વેર ઇન્ટુ 7, વાયનો સ્ક્વેર 606 માઇનસ 64નો સ્ક્વેર. સિગ્મા વાયનો સ્ક્વેર એટલે 64 સિગ્મા વાય અને એનો સ્ક્વેર. હવે ગુણાકાર કરીશું, એટલે કે 7 ગુણ્યા 10 45 કેટલા આવશે 73, 15, 110 ગુણ્યા 64 તો મળશે તમને 7040. એવી જ રીતના રૂટની અંદર 7 ગુણ્યા 1838 એટલે મળશે તમને 12866 માઇનસ 110નો સ્ક્વેર થઈ જાય 12100 ઇન્ટુ 7 ગુણ્યા 606 તો 42 માઇનસ 64નો સ્ક્વેર 4096. હવે 73, 15 માઇનસ 7040 તો 275. નીચે 12866 માઇનસ 12100 આપણે બાદ કરીશું તો કિંમત મળશે 766 અને 42 માઇનસ 4096 તો મળશે 146. ખાસ યાદ રાખવાનું કે રૂટની અંદર ક્યારે માઇનસ કિંમત મળે નહીં, મતલબ રૂટની જે વેલ્યુ હોય આની અંદર ત્યારે જે સિંગલ સંખ્યા મળે ક્યારે માઇનસ હોઈ શકે નહીં. જો તમે બાદ કરો માઇનસ લખ્યું હોય તો યાદ રાખવાનું કે તમે ભૂલ કરી છે. જવાબ માઇનસમાં આવે, દાખલા તરીકે આગળ વહી જાય પાછળ વહી જાય તો અહીંયા માઇનસમાં આવે, પણ એવું થવું જોઈએ નહીં, તો તમે કંઈક ભૂલ કરી છે એવું સાબિત થશે. રૂટની અંદર ક્યારે પણ આપણે જે અગાઉની પણ રીત કરી છે અહીંયા પણ માઇનસમાં વેલ્યુ આવી જોઈએ નહીં. માઇનસમાં વેલ્યુ હોય અહીંયા તો તમે ભૂલ કરી છે એવું સાબિત થશે. એટલે ખાસ યાદ રાખવાનું માઇનસમાં રૂટની અંદર ક્યારે વેલ્યુ આવશે નહીં. તો 275 766 ગુણ્યા 146 એટલે રૂટની અંદર આવશે 1,11,836.
1,11,836. તો 275 ભાગ્યા 1,11,836નું રૂટ નીકાળો એટલે મળશે 334.42. 275 ભાગ્યા 334.42 બરાબર તમને મળી જાય આર બરાબર 0.82. આ થઈ ગયો એનો જવાબ. તો આ રીતે તમે દાખલા ગણી શકો અને પદ તમે બનાવી શકો. હવે પરીક્ષાની અંદર આવા પણ શોર્ટ દાખલા પૂછાતા હોય છે જો તમે તમારા કન્સેપ્ટ ક્લિયર કરેલા હોય, એટલે કે જો સૂત્ર તમે સમજેલા હોય પ્રોપર રીતે, પહેલી રીત અને બીજી રીત સમજેલા હોય પ્રોપર રીતે, કે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો પહેલી રીતે એટલે કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક થઈ ગયો એટલે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આ બંને 0 મળી જાય ત્યારે આ બંને પદોનો ગુણાકાર, પછી આ પદનો સ્ક્વેર અને વાયવાળા પદનો સ્ક્વેર, એવી રીતના એનો સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલાનો જવાબ લાવી શકો. એટલે કે એક્સ બાર વાય બાર બંને પૂર્ણાંક મળે ત્યારે આપણે પહેલી રીતનો ઉપયોગ કરીશું, અને જો એક્સ અને વાય બંનેની કિંમત નાની હોય એટલે કે અંદાજિત 1 થી 40ની હોય તો આપણે બીજા નંબરની રીત યુઝ કરીશું. કાલ્પેશનની રીતની વાત થાય છે, કાલ્પેશન ગુણન પ્રકારની રીતની વાત થાય છે. એક્સ વાય મેં તમને ફોર્મેટ બનાવીને બતાવી દીધું, ખાલી તમે ફોર્મેટ યાદ રાખો, એનું સૂત્ર યાદ રાખો એટલે તમારે બીજે કશે જવાની જરૂર નથી. કે આર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અંડર રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, એવી રીતના n ઇન્ટુ વાયનો સ્ક્વેર સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. અને આની અંદર ક્યારે માઇનસમાં વેલ્યુ આવી જોઈએ નહીં. ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે દાખલો ગણો ત્યારે અહીંયા માઇનસમાં વેલ્યુ હોવી જોઈએ નહીં, મતલબ નાની કિંમત હોવી જોઈએ નહીં, 0 કરતાં નાની કિંમત રૂટની અંદર હોવી જોઈએ નહીં. અગર એવું થાય છે તો તમે દાખલામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે એવું સાબિત થાય છે. હવે અત્યારે આપણે અહીંયા દાખલા નંબર 4 અને 5 પૂર્ણ કર્યો. એની પછી છે છઠ્ઠા નંબરનો દાખલો. એમાં પણ તમે કિંમત જોઈશો એટલે તમને આઈડિયા આવી જશે કે 1 થી 40ની વચ્ચે છે એટલે આમાં રીત કઈ યુઝ થશે બીજા નંબરની, એટલે કે એક્સની અને વાયની કિંમત 1 થી 40ની વચ્ચે હોય તો આપણે આ સૂત્ર વાપરીશું. બરાબર. અને આ એનું ફોર્મેટ. ફોર્મેટ પણ તમારે મોઢે કરી નાખવાનું, સૂત્ર પણ તમે મોઢે કરી નાખશો. જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર નંબર 2 આવડતું હશે એને જ માત્ર ત્રીજું આવડશે, ત્રીજું જેને આવડતું હશે એને ચોથું આવડશે. એટલે તમે ખાસ ચેપ્ટર નંબર 2 અને 3 ખાસ ક્લિયર કરો. એના સૂત્ર બેઠા સૂત્ર પૂછાય છે, કોઈ ફરક નથી, થોડોક નોમિનલ ચેન્જ કરો એટલે તમને ચેપ્ટર નંબર 4નું સૂત્ર પણ ચેપ્ટર નંબર 3નું અને 4નું સૂત્ર તમને બેઠું મળી જાય. હવે ઉદાહરણથી સમજીએ. જેવી રીતના આપણે આગળના લેક્ચરમાં પણ ઉદાહરણથી સમજ્યા હતા કે જો એક્સ બાર વાય બાર પૂર્ણાંક મળે તો આપણે પહેલી રીત એટલે કે આ રીત યુઝ કરીએ. એવી જ રીતના હવે તમને અહીંયા દાખલા નંબર ઉદાહરણ નંબર 7 બતાવું. ઉદાહરણ નંબર 7ની અંદર જો એક્સ અને વાયની વેલ્યુ કેવી છે 1 થી 40ની વચ્ચે, એક્સ બાર અને વાય બાર આમાં શોધ્યો છે પણ જરૂર નથી. જો દાખલો ગણીને બતાવ્યા લોકોએ એક્સ અને વાય આ બંને પદોનો ગુણાકાર, 1 થી 40ની વચ્ચેની કિંમત છે એક્સ અને વાયની, આ બંને પદોનો ગુણાકાર કર્યો, એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર, એક્સ ઇન્ટુ વાય 3 ગુણ્યા 6 એટલે 18. એવી રીતના એક્સનો સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર 9 અને વાયનો સ્ક્વેર 6, બધા પદોનો સરવાળો કરો અને સૂત્રમાં તમે કિંમત મૂકો, કિંમત પ્રમાણે જવાબ લાવો એટલે તમને આવડી જાય. એમાં કાંઈ જ નથી, ખાલી 1 થી 2 વખત રિવિઝનની જરૂર છે એટલે તમને ખબર પડી જાય. એવી રીતના ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8ની અંદર પણ વેલ્યુ કેવી છે 1 થી 40ની વચ્ચે. એ તમને સ્પષ્ટ લખ્યું છે. જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક છે અને એક્સ અને વાયની કિંમતો બહુ મોટી નથી માટે તમે આ રીત યુઝ કરી શકો. અહીંયા કે એવું ઉલ્લેખ નથી કર્યો કે 1 થી 40 હોય તો, પણ આ મેં અંદાજિત લમસમ કિંમત લીધી છે. તમે 1 થી 100 સુધી હોય તો પણ દાખલા જવાબ લાવી શકો, પણ જ્યારે 1 થી 100 હોય તો અહીંયા એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર બહુ મોટો થઈ જાય, એક્સ ઇન્ટુ વાય પણ બહુ મોટા થઈ જાય, એટલે એટલા માટે આપણે આ રીત કરવી હિતાવત નથી. એની માટે ત્રીજા નંબરની રીત આવશે જે ટૂંકી રીત કહીએ છીએ. એટલે ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર તમે 8 ગણશો એટલે તમને ખબર પડી જશે બીજા નંબરની રીત, અને ત્યારબાદ આપણે ત્રીજા નંબરની રીત નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે મારી તમને બધાને વિનંતી છે કે આ વિડીયો તમે વધારેમાં વધારે શેર કરો. તમને હું નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજા નંબરની રીત શીખવાડીશ. જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય અને તમે આમાંથી કંઈક શીખ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વોટ્સઅપમાં મૂકો, ઇન્સ્ટામાં લિંક શેર કરો, તમારા તમામ મિત્રો સાથે શેર કરો અને એને પણ કહો કે આગળ બીજા વિદ્યાર્થીઓને શેર કરે જેનાથી વધારેમાં વધારે લોકો શીખી શકે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.